અઢારે આલમ કોઈ એવી સમાજ નહીં કે જે બેન માટે ચાહના ના હોય. અને અહીં આ સ્ટેજ ઉપર 25 સમાજોના નામની યાદી બેનના સ્વાગત માટે આવી છે. હવે આપણે ભાઈ થોડીક જગ્યા કરીએ. મીડિયાના મિત્રો, આપણા સમાજના આગેવાનો જે નીચે બેઠા છે, થોડીક જગ્યા કરીએ તો એમની વ્યવસ્થાના ભાગરૂપે થોડું સચવાય એવી આપને વિનંતી કરું છું. આપણે હવે બેનનું જુદા જુદા સમાજ દ્વારા જે સન્માન રાખવામાં આવ્યું છે, અભિનંદન આપીએ. એ ભૈયા એક મિનિટ, અભિનંદન આપીએ કે બેનનું સંસદ સભ્ય તરીકે આજે ચૂંટાઈને આજે દિલ્હી ગયા છે, ત્યારે અઢારે આલમ કોઈ એવી સમાજ નહીં કે જે બેન માટે ચાહના ના હોય. અને અહીં આ સ્ટેજ ઉપર 25 સમાજોના નામની યાદી બેનના સ્વાગત માટે આવી છે. અલગ અલગ સમાજના લોકો આપણી દીકરીનું જ્યારે સન્માન કરવા આપણા સ્ટેજ ઉપર આવ્યા હોય ત્યારે આપણે હરખની લાગણી વ્યક્ત કરવી જોઈએ. એટલે સૌ પહેલા પાટીદાર સમાજ છે એ સન્માન કરવા જે આવી રહ્યો છે, ત્યારે હું કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે માધુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંબાલાલભાઈ પટેલ અને અનેક જે એમની સાથેની જે ટીમ છે એ ટૂંક સમયમાં ઝડપી જેટલા લોકોનું નામ બોલ્યું છે એટલા લોકો સ્ટેજ ઉપર આવે અને બેનનું સન્માન કરે. અને સાથે સાથે બીજા સમાજો પણ ત્યાં ભાઈ આપણે સીડી આગળ બેનને 5 જણાને આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, ન કે અવ્યવસ્થા ઊભી થશે. બીજા સમાજો પણ અહીંયા રેડી રહે. બ્રહ્મ સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રેડી. આપણે બધા પાટીદાર સમાજ જ્યારે આપણી ઠાકોર સમાજના દીકરીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે એની તાળી પાડવામાં ક્યાંય પીછેપણી ના કરીએ એવી વિનંતી કરું છું. બ્રાહ્મણ સમાજ તરત જ તૈયાર રહે. બ્રાહ્મણ સમાજના ભૂરાભાઈ જોશી, કરશનભાઈ જોશી, એમની ટીમ, સમગ્ર ટીમના ભાઈ જેનું સન્માન થઈ રહ્યા પછી અહીંયા બોળી સમાજનું સન્માન હોવાથી કોઈ અવ્યવસ્થાનો ના ઊભી થાય એટલા માટે આપ સૌએ જલ્દીથી અહીંયાથી સન્માન કરી અને પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. કોણ આવ્યું અહીંયા બ્રહ્મ સમાજ પછી મોદી સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે, ત્યારે શંકરભાઈ મોદી અને એમની ટીમ, મોદી સમાજના જે આગેવાનો જે છે ભાઈ સન્માન થઈ રહે, પણ વ્યવસ્થાના ભાગ રૂપે આપ જરા એમને આપ સન્માન કરી બેનનો સત્કાર સમારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ વિશાળ સંખ્યામાં આપનો ખૂબ આભાર માનું છું. મોદી સમાજના આગેવાનો શંકરભાઈ મોદી અને એમની ટીમ તાત્કાલિક અહીંયા હાજર થાય. પછી દલિત સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો સ્ટેજ ઉપર આવે. નટુભાઈ, દલિત સમાજના મનહરભાઈ પરમાર અને એમની ટીમ, સમગ્ર ટીમ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી અને બેન શ્રીનું સન્માન કરે એવી વિનંતી કરું છું. પછી પ્રજાપતિ સમાજ આવે. પ્રજાપતિ સમાજના નટુભાઈ પ્રજાપતિ, વધારે ભીડ હોવાના કારણે થોડા જે સન્માન કરવા વાળા વ્યક્તિઓ જે છે, સમાજના આગેવાનો છે, મુરબ્બીઓ છે, એમને ઉપર આવવામાં ઘણી તકલીફ પડે છે. એટલે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ભાઈ આ ઢોલી જે આયા છે ફરી તો આગળ મેન ગેટ ઉપર જતા રહે ભાઈ. અચ્છા, એમને મનહરભાઈ
બેનનું તમારી ટીમ દ્વારા જે આજે જે સ્ટેજની આગળ જે ટ્રાફિક છે એમને અહીંયા આવવા દેવામાં આવે, કારણ કે સન્માન કરવાવાળો જે સમાજ છે એ સમજીને વિચારીને એમને કહ્યું કે સાહેબ અમારા બબે નોમ રાખો, કારણ કે સંખ્યા વધારે છે, જેટલી મંડપમાં છે એનાથી 3 ગણી બહાર સંખ્યા આવેલી છે. આખા વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજ જે ઉમટી પડ્યો છે જ્ઞાનના સન્માનમાં, ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. દલિત સમાજના આગેવાનો જ્યારે સન્માન કરી રહ્યા છે, મુસ્લિમ સમાજ પણ તૈયાર રહે. મુસ્લિમ સમાજનો આગેવાન ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ પણ તાત્કાલિક તૈયાર રહે, કારણ કે સન્માન સમારંભ આપણો ચાલુ થઈ ગયો છે. અને એમની વચ્ચે આપણા સમાજના મોભીઓ, આપણા સમાજના અગ્રણીઓ, આપણે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય કે અન્ય મહાપુરુષો અત્યારે થોડી વારમાં આપણી વચ્ચે પધારવાના છે. મુસ્લિમ સમાજના આગેવાનો ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, હા જાઓ બેનનું સન્માન કરો જલ્દી. મુસ્લિમ સમાજના આગેવાનોનું પણ સન્માન થઈ રહ્યું છે. એના પછી રાજપૂત સમાજના આગેવાનો પણ તૈયાર રહે. રાજપૂત સમાજના આગેવાનોમાં નટુભાઈ રાજપૂત, વાલજીભાઈ અને અન્ય આગેવાનોએ જે નામ લખાયા છે એ આગેવાનો પણ તાત્કાલિક તૈયાર રહે. અને રાજપૂત સમાજને આજે ક્ષત્રિય સમાજનો દીકરો હંમેશા એ મજબૂતાઈથી એ લડતો આવ્યો છે અને આપણા દીકરા દીકરીઓનું રક્ષણ કરતો આવ્યો છે. ત્યારે રાજપૂત સમાજ તલવાર આલીને જ્ઞાનીબેનનું સન્માન કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. હા, એમને વાર છે. અને અહીંયા ચૌધરી સમાજના પણ આગેવાનો આવ્યા છે અને પાટણ 42 ઠાકોર સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રહે. સોવનજી હોય, બાવાજી હોય, હેમસનજી હોય, ચમનજી હોય, એમની ટીમ પણ તૈયાર રહે. વાલ્મીકી સમાજમાંથી પણ આગેવાનો આવ્યા છે, એમને પણ સ્ટેજ ઉપર આવવા દેવા થોડી જગ્યા કરી આપે. કાળુભાઈ વાલ્મીકી સમાજ રજીમોણાના છે, એમની ટીમ સાથે વાલ્મીકી સમાજ સન્માન કરે. કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ, પાટણ જિલ્લાની કોંગ્રેસની મહિલા ટીમ, કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ આજે જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્યનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. ચૌધરી સમાજના પણ આગેવાનો અહીંયા નાથાભાઈ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા, શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય દિયોદર, હસમુખભાઈ ચૌધરી, પૂર્વ ચાલુ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણા, અને મુકેશભાઈ ચૌધરી મારા સાથી મિત્ર એ પણ અહીંયા પધાર્યા છે. અને મારી બેન લક્ષ્મીબેન જ્યારે જ્ઞાનીબેનને જીતાડવા માટે એમને કમર કસી હતી, એવા લક્ષ્મીબેન કરણ પણ એમાં આ બહેનનું સન્માન કરવામાં આગળ વધ્યા છે. ચૌધરી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે બધાય બે હાથ જોડી અને તાળી પાડીએ. આપણા સમાજનું દીકરીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે કંઈ ના આપીએ તો કંઈ નહીં, પણ તાળીથી એમને આશીર્વાદ તો આલીએ. આટલું તો કરવું જોઈએ. 42 સમાજના આગેવાનો અહીંયા આવે, સ્ટેજ ઉપર આવે અને જે મેં નામ બોલ્યો છે એ બધા નામ બોલી અને બધાએ આપણી બહેનનું સન્માન કરે એવી વિનંતી પણ કરું છું. તમે ઉપડો ફટાફટ. તમે ભાઈ આગળમાં વિનંતી હો, પ્લીઝ સાહેબ હો. આપણા કાર્યક્રમમાં તમે બધા સમજો. પાટણ 42 ઠાકોર સમાજ જ્ઞાનીબેનનો જ્યારે સન્માન થઈ રહ્યો છે, આપણે બધા તાળીઓથી વધાવીએ અને જ્ઞાનીબેનને પૂજ્ય સદારામ બાપાની સ્ફૂર્તિ આપી અને જ્ઞાનનું ભવ્યથી અતિ ભવ્ય સન્માન થઈ રહ્યું છે. ત્યારે હું પણ જ્ઞાનીબેનના સન્માનમાં આપણા પૂર્વ ધારાસભ્ય અને 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર, વાલજીજી અને એમની ટીમ જ્ઞાનીબેનનું સન્માન કરશે.
શોવનજી, રામાજી, ભરતજી, બાવાજી, સરપંચ શ્રી ચમનજી, જેઓ ભાઈ સન્માન થઈ રહે એટલે આપણી અવ્યવસ્થા ઊભી ના થાય એટલા માટે આપણે બધાય ભાઈ અવની જગ્યા સ્થાન પ્રાપ્ત કરી લઈએ વ્યવસ્થાના ભાગ રૂપે. વ્યવસ્થાના ભાગ રૂપે સન્માન થઈ રહ્યા પછી જે સન્માન કરવા જે સમાજ આવે છે એમને વિનંતી કરીએ કે આજે સન્માન થઈ રહ્યા પછી આપણે પોતપોતાનું સ્થાન નીચે ઉતરી જવા વિનંતી કરું છું. આ વ્યવસ્થા ના આગળ ચોક આગળ ચો તમે ઉભા રહો 2 મિનિટ. પૂનમજી ઠાકોર પણ સ્મૃતિ આપીને બેનનું સન્માન કરશે. ભાઈ 2 મિનિટ ઉભા હું આવું ચો કેટલા આવ્યા બધા પૂછો ભાઈ આ કોણ મેનેજ કરશે ભાઈ આપણે સ્ટેજની ભાઈ આપણે બધા મહેમાનોને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપરથી થોડા નીચે ઉતરવા અપીલ કરું છું. આપણી સમાજની જ્યારે દીકરીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌને વિનંતી કરું કે પોતપોતાનું સ્થાન નીચે લઈ લેવા વિનંતી કરું છું. ગઢવી સમાજના આગેવાનો કેપી ગઢવી સાહેબ, ડોક્ટર ઝુલા સાહેબ અને વર્તીદાન ગઢવી સાહેબ આપણા સમાજની દીકરી માન્ય સાંસદ શ્રી જ્ઞાનીબેનનું સન્માન કરવા એ સમાજ પણ આજે ઉપસ્થિત થયો છે. ભાઈ બધાએ સમજુ માણસો છો, સમજદાર માણસો છો. આટલી બધી બેદનીમાં આપ સૌ સમજદાર વ્યક્તિઓને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપરથી સ્થાન જેનું સન્માન થઈ રહ્યું હોય એ લોકો પોતપોતાનું સ્થાન નીચે લેવા વિનંતી કરું છું. બનાસકાંઠા 52 ઓટા રાજપૂત સમાજ ક્ષત્રિય સંકલન સમિતિના પ્રમુખ સાથે યુવા મિત્રો સાથે બેન શ્રીનું જ્ઞાનીબેનનું સન્માન કરવા ઉપસ્થિત થયા છે. ભાઈ ઓ મોટા ભાઈ ભાઈ કરીએ તમારા બધાનો ચાન્સ આપશો. કોઈ ધક્કા મુક્કી ના કરો ભાઈ, કોઈ ધક્કા મુક્કી ના કરો. ભાઈ આ સ્ટેજ ઉપરથી વિનંતી ભાઈ આ પાછળ જે મહેમાન છે બધા ઉતરી જાઓ. પાછળ બધા મહેમાનો ભાઈ ઉતરી જાઓ. ભાઈ થોડું વાપરવાનું રાખો. આ પ્રોગ્રામ તો હમણાં કલાકમાં પટી જશે અને આ વ્યવસ્થા ઊભી ના કરો. ભાવસેન બધાને વિનંતી કરું છું કે પાછળ સ્ટેજની ક્ષમતા કરતા વધારે લોકો ઉપર આવી ગયા છે. તમારે આપણી સૌની બેન આપણા સૌની વચ્ચે આવ્યા છે ત્યારે તાલુકા પ્રમુખ સોતલપુરથી કંકુબેન લાલાભાઈ પરમાર બેન શ્રીનું સ્વાગત કરશે. ભાઈ સ્ટેજ ઉપરની વ્યવસ્થા થોડી જળવાય એવી વિનંતી કરું છું. ભાઈ સ્ટેજ ઉપરની વ્યવસ્થા જળવાય એવી સૌને વિનંતી કરું છું. અને આગળ જે મિત્રો છે વોટ્સઅપ, ફેસબુક અમારું લાઈવ ચાલુ છે. ચંદનજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર, રામજી ઠાકોર બધાનું ફેસબુક લાઈવ છે. બધાએ ફેસબુક લાઈવ ઉપર ફોટા જે લેવા હોય લઈ લેજો, પણ મીડિયાના મિત્રોને ડિસ્ટર્બ ન કરવા વિનંતી કરું છું. ભાઈ હાલ પૂરતો સ્વાગતનો કાર્યક્રમ હલો આપણી વચ્ચે આપ એ ભાઈ મોટા ભાઈ ભાઈ ઓ હરિભાઈ એ થોડું પ્લીઝ આપણી દીકરીનો સન્માન થઈ રહ્યો અને આપણે જો કોકને સ્થાન નહીં આલીએ અને આટલા બધા સમાજના માણસો ભેગા થઈને જો આપણી દીકરીનો થોડા બેહવાનું કરો. આપણે ખેતરમાં આખો દાડો ભાજીએ છે હોય અડધો કલાક ભાગો.
ભાઈ બેહવાનું કરો, અવ્યવસ્થા ઊભી ના થાય. આ કાર્યક્રમ આટલો સરસ મજાનો થઈ રહ્યો ત્યારે ઠાકોર સમાજને નહીં, સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોરોને ગૌરવ લેવાની વાત છે. ત્યારે આપ સૌ વ્યવસ્થાના ભાગરૂપે આવેલા મહેમાનોનું આપણે દિલથી શાંતિ તાળીઓથી સન્માન કરીએ. આપણી વચ્ચે આપણા નેતાઓ જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપ સૌ શાંતિ રાખીએ એવી વિનંતી કરું છું. આપ સૌનો આભાર. સદારામ બાપાની અવાજ બરાબર નહીં આવતો. સદારામ બાપાની, દોલતરામ બાપુની. બનાસકાંઠાએ તો જોરદાર મામેરું ભર્યું, પણ આજે પાટણની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ઘેલીબેનનો 11 લાખ રૂપિયાનો ચેક આપી અને ગગીબેન બળદેવજી ઠાકોર કલોલ, રમીલાબેન ચંદનસિંહ ઠાકોર પાટણ સિદ્ધપુર, સોનલબેન ભરતજી ઠાકોર બહુચરાજી, આ તમામ બહેનોને વિનંતી કરું કે ઘેલીબેન આ તમામ બહેનોના 11 લાખનો ચેક આપી આ મામેરું સ્વીકારજો. આપ સૌ જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરશો એવી વિનંતી. હેલો, બળદેવજી ઠાકોર એ નક્કી કર્યું કે જ્ઞાનીબેનના મામેરામાં 11 લાખનો ચેક આપી અને મામેરું ભરવાનું છે. જોરદાર તાળીઓથી ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોરને આપણે વધાઈ લઈએ. ભરતજી ઠાકોર બહુચરાજી પણ આમાં જોડાશે. આપણે જોરદાર ફરીથી બેનના મામેરાને જોરદાર તાલીઓથી વધાવીશું. બધા હાથ ઊંચા કરી અને અભિવાદન આપીશું. ખૂબ ખૂબ આભાર હેલો, તમામ શ્રીનો. જોરદાર તાળીઓથી વધાઈ લેશું આપણે બધા બળદેવજી ઠાકોર ને ચંદનજી ઠાકોર ને 11 લાખ રૂપિયાનો ચેક આપીને જ્ઞાનીબેન ઠાકોરનું મામેરું ભર્યું છે. આજના આ કાર્યક્રમને આગળ ધપાવતા શ્રાંતિઓનું સન્માન કરીશું. પરમ પૂજ્ય દાસ બાપુ ટોટાણા આશ્રમ તો હું બળદેવજી ઠાકોર પૂર્વે ધારાસભ્ય શ્રી કલોલ તૈયાર જ છે. બીજું જેવું જ્ઞાનીબેનનું રબારી સમાજ દ્વારા 1 લાખ રૂપિયા રોકડ આપી અને બેનનું મામેરું ભરે છે એવા રઘુભાઈ દેસાઈ માજી ધારાસભ્ય શ્રી રાધનપુર, આશાબેન ગેમરભાઈ દેસાઈ, ગેમરભાઈ જે દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમોટ, આ તમામે તમામ આજે 1 લાખ રૂપિયા રોકડ આપી અને બેનનું મામેરું ભરવા જઈ રહ્યા છે. આપ સૌ જોરદાર હાથ ઊંચા કરી અને અભિવાદન કરશો. એક જોર કપડા પણ આજે બેનને આપી રહ્યા છે. ફરીથી આપ સૌ તાલીઓથી અને ઊંચા હાથ કરીને અભિવાદન કરશો એવી જોરદાર અપીલ. આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આપણા બધા મહેમાનો પધારી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત ઠાકોર સમાજે સર્વ સમાજ અહીંયા જ્ઞાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. હવે રબારી સમાજ પણ મોમેરામાં જોડાયો છે એટલે આપણે 2 હાથ ઊંચા કરીને રબારી સમાજના મોમેરાનો સ્વીકાર કરીએ. આ દીકરીને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા અને દોલતરામ બાપા ખૂબ આપે એવા આશીર્વાદ પણ પાઠવી. એટલે 4 બહેનોને આપવાના છે જોર કપડા રમીલાબેન અને સુભાષજીને અને રમીલાબેન ને ઘેરથી 4 આપી ઘરે પતી જાય. ઉભાસીભાઈ રહેતો આપણા નવા પ્રભારી નોર્થ ઝોનના સુભાજીજી યાદવજીને જ્યારે સાડી આપણે એમનું સન્માન કરશે રમીલાબેન. ઉત્તર ગુજરાતના પ્રભારી આશાબેન દેસાઈ
સુભાષનીજીનું સન્માન કરશે આશાબેન રબારી. હા તો હિંમત કહું છું ને આપણા નોર્થ ઝોનના પ્રભારી સુભાષિની યાદવજીનું સાડી આપીને સન્માન કરશે આશાબેન દેસાઈ. બીજું કોણ નામ છે? એક જ છે ને? ઓકે થેન્ક યુ. રમીલાબેન ચંદનજી ઠાકોર જેઓ આજના કાર્યક્રમના આયોજક છે તેઓને પણ સાડી આપીને સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓથી અમને પણ વધાવીશું. हेलो हमारे उत्तर गुजरात के प्रभारी जो है सुहानी सी बहन यादव जी, उसको भी साड़ी देके चंदन जी ठाकुर और रमीला बहन स्वागत करते हैं. जोरदार ताली से उसको भी बधाएंगे हम. બીજા જેવા ગરગીબેન બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજીના ધર્મપત્ની ને પણ સાડી આપીને આ સમાજ આ રબારી સમાજ જે અમરભાઈ દેસાઈના ધર્મપત્ની તેમને એક એક જોડ કપડા આપીને એમનું મામેરાના જેમ વિધિ કરી છે. આપણે જોરદાર એમનો અભિવાદન કરીશું. થેન્ક યુ. આપણા સંતશ્રીઓનું સન્માન કરીશું. પરમ પૂજ્ય દાસ બાપુ ટોટાના આશ્રમનું સન્માન કરશે બળદેવજી ઠાકોર, કલોલના પૂર્વે ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, પૂર્વે ધારાસભ્ય શ્રી સિદ્ધપુર, અજમલજી ઠાકોર જેરડા, અનારજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય, કાંતિજી ઠાકોર સરપંચ શ્રી મીઠી ધારિયાલ, આ તમામે તમામ આગેવાનો મોમેન્ટો આપી આપણા સંતશ્રીનું સન્માન કરશે. આપણે સૌ જોરદાર તાલીઓથી અમને વધાવીશું. બીજા જેવા પાછળ તૈયાર રહે પરમ પૂજ્ય દોલતરામ બાપુ નોરતા ધામ, તેઓનું પણ મુવમેન્ટ આપી સન્માન કરશે બળદેવજી ઠાકોર, પૂર્વે ધારાસભ્ય શ્રી કલોલ, ચંદનસિંહ ઠાકોર પૂર્વે ધારાસભ્ય શ્રી સિદ્ધપુર, અમરસિંહ ઠાકોર સિપોર વડનગર, મેલાજી ઠાકોર ઓબીસી પ્રમુખ બનાસકાંઠા, સોવનજી ઠાકોર બેમોસણ ઉપપ્રમુખ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મેલજીજી નાથજીજી ઠાકોર વિપક્ષ નેતા તાલુકા પંચાયત સરસ્વતી, આ તમામ આગેવાનો આપણા દોલતરામ બાપુને મુવમેન્ટો આપી સન્માન કરશે. પ્લીઝ ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા વિનંતી. હેલો દોલતરામ બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાઈ લેશું. રણુજા ખાતે ખૂબ સારો અને ભવ્ય એ જે આયોજન કર્યું છે, એમને ધર્મશાળા બનાવવા જઈ રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી દોલતરામ બાપુને આપણે વધાઈ લેશું. એમનું સ્વાગત થઈ રહ્યું છે. બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, કાંતિજી ઠાકોર, અમરસિંહભાઈ ડાભી સૌ સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાઈશું. ગેનીબેન 3 જ જણ છે. શું સન્માનપત્ર ક્યાં છે? લેતા આવો સન્માનપત્ર. અને હવે બનાસની બેન, આપણા બેન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને બળદેવજી સન્માનપત્ર આવ્યું. સન્માનપત્ર કે તો હવે શું એ તો જે બોલો જેટલાની બધાને નો બોલો. મુકુલ વાસનિકજી આવો છે. આ બધાને નો બોલો એમ નથી કહેતો. મુકુલ વાસણીજી, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા ઊભા થાય એમ ને? બધા જ્ઞાનીબેન સન્માન. જ્ઞાનીબેન ઠાકોરના સન્માન પ્રસંગે બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી કલોલ, ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુર, રામજી ઠાકોર પ્રમુખ શ્રી ઠાકોર સમાજ મહેસાણા, આપણા પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુકુલ વાસનિકજી પ્લીઝ સર, સતીસિંહજી ગોહિલ સાહેબ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમિતભાઈ ચાવડા વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા, જગદીશભાઈ ઠાકોર સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, સુભાષિની યાદવજી, આપ સૌ આ બેનના સન્માનપત્રમાં ઊભા થઈ અને અમને સન્માન કરીશું. સુભાષિની યાદવજી જોરદાર તાળીઓથી વધાઈશું. બનાસની બેન ગેનીબેન નું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાઈશું. આપણે બનાસકાંઠાની બેન અને સમગ્ર ગુજરાતની અંદર જેમને નામ રોશન કર્યું છે એવા જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન શક્તિસિંહજી, અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ, ચંદનજી, બળદેવજી, સુહાનીસિંહબેન યાદવજી, રામજીભાઈ તમામ લોકો જ્યારે સ્વાગત કરી રહ્યા છે ત્યારે જોરદાર એમને
તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને આપણા સિનિયર મહામંત્રી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે સન્માન में बलदेवजी ठाकुर पूर्व धारासभ्य श्री कलोल, चंदन सिंह ठाकुर पूर्व धारासभ्य श्री सिद्धपुर, गोपाजी ठाकुर वडोसण पूर्व उम्मीदवार बहुचराजी, एलबी ठाकुर प्रमुख यूथ कांग्रेस મહેસાણા, કનકસિંહ ઝાલા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, બળવંતજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય હારીજ, વદુરજી મદારજી ઠાકોર વિપક્ષ નેતા જિલ્લા પંચાયત પાટણ, આ તમામે તમામ સમાજના આગેવાનો મોમેન્ટ આપી અને મુટોલ વાસનિકજીનું સ્વાગત કરશે, સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓ. હેલો, અહીંયા સ્વાગત થઈ રહ્યું છે જોરદાર. આપણે એમને મુકુલજીને પણ તાળીઓથી વધાવી લેશું. સમાજના આગેવાનો જે સ્વાગત કરી રહ્યા છે એ તમામને પણ તાળીઓથી વધાવીશું. આપણે જેના નામ બોલાય છે સ્વાગત માટે એ લોકો સ્ટેજ ઉપર હાજર થાય. જોરદાર તાળીઓથી વધાવી લેશું. આપણે ખાસ વિનંતી મિત્રો, તમે જે પણ કિંમતી દાગીના ઘરેણા પહેરેલા હોય અથવા તમારા પોકેટની અંદર પૈસા હોય તો સાચવી રાખજો મિત્રો. આજ મુકુલ વાસનિકજીની પતી ગયું. શક્તિસિંહ ગોયલા ભાઈ આવો અમને તમે બાજે બોલાવો બધાને ભરતી કરજો નહીં મેર પડે. મુટુલ વાસનિકજીનું આપણા આગેવાનો ક્ષત્રિય સમાજના બળદેવજી ઠાકોર સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી કલોલ, ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધપુર, ગોપાજી ઠાકોર વડોસણ, એલબી ઠાકોર પ્રમુખ યુથ કોંગ્રેસ મહેસાણા, કનકસિંહ ઝાલા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, બળવંતજી ઠાકોર